એક બહુ જ રસપ્રદ વાતથી શરૂઆત કરીએ. અરે આપણે ઘણીવાર નોંધ્યું હશે કે જ્યારે બે લોકો ભેગા મળીને કોઈ ત્રીજા વ્યક્તિની નિંદા કરતા હોય ને ત્યારે તેમની વચ્ચે અચાનક એક ગજબનું બોન્ડિંગ થઈ જાય છે. હા, બિલકુલ સાચી વાત છે. જાણે રાતોરાત કોઈ પાક્કી દોસ્તી થઈ ગઈ હોય એવું લાગે. હા, અને સોશિયલ મીડિયા પર જે પેલી હેટ પોસ્ટ પર હજારો લાઇક્સ આવે છે ને એની પાછળ પણ આ જ મનોવિજ્ઞાન કામ કરે છે. તો આજના આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે અદ્વૈત વેદાંતી અલ્પેશ શાહના લેખના આધારે એ જ સમજવાનું છે કે આપણે નફરત તરફ આટલા કેમ આકર્ષાઈએ છીએ. અને સૌથી અગત્યની વાત કે આ ઝેરીલા ચક્રમાંથી બહાર કેવી રીતે આવવું. કારણ કે જુઓ, આમાં સૌથી મોટી વક્રોક્તિ તો એ છે કે આપણે જેની પર ગુસ્સો કરીએ છીએ તેને કોઈ ફરક પડે કે ના પડે, પણ આપણું પોતાનું બ્લડ પ્રેશર જરૂર વધી જાય છે. અરે હા, એ તો છે જ. છતાં આપણે આ નુકસાન જાતે જ શા માટે વહોરીએ છીએ? મારું માનવું છે કે કોઈ તો મનોવૈજ્ઞાનિક કારણ હશે જ ને આની પાછળ. કારણ છે ને, અલ્પેશ શાહ સમજાવે છે કે નફરત છે ને એ એક પ્રકારનું પેઇન કિલર છે. મતલબ કે એક દર્દ શામક દવા જેવું કામ કરે છે. અચ્છા. એટલે કઈ રીતે? દાખલા તરીકે જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી ભયંકર એકલતા અનુભવે છે ને ત્યારે સમાજમાં પોતાની કોઈ ઓળખ ઊભી કરવા તે અજાણતા જ કોઈ હેટ ગ્રુપનો હિસ્સો બની જાય છે. એટલે ટોળામાં સુરક્ષાનો અહેસાસ થાય એમને. બરાબર. જ્યારે 10 લોકો ભેગા મળીને કોઈ એક જ વ્યક્તિ કે વિચારધારાને નફરત કરે છે ત્યારે પેલી એકલતા ગાયબ થઈ જાય છે. અને બીજું મોટું કારણ છે પોતાની નિષ્ફળતાઓ છુપાવવી. એટલે કે પોતાની ખામીઓ માટે બીજાને બલીનો બકરો બનાવવો. જ્યારે આપણે જિંદગીમાં પાછળ રહી જઈએ અને કોઈ બીજું સફળ થઈ જાય ત્યારે આપણો અહંકાર એ સ્વીકારી નથી શકતો. એકદમ સાચું. એટલે જે લોકો આપણા કરતા અલગ જીવનશૈલી જીવે છે યા તો અલગ રીતે વિચારે છે તેમને સ્વીકારવા અઘરા પડે છે. હા, એટલે પોતાની લઘુતા ગ્રંથિ સંતાડવાનો આ સૌથી સહેલો રસ્તો બની જાય છે કે સામાવાળાને બસ નીચે પાડી દો. હા, અને એના પર કોઈ ખરાબ લેબલ લગાવી દો. પણ મને લાગે છે કે આમાં એક બહુ મોટું જોખમ છે. અલ્પેશ શાહના લેખમાં એક સરસ મુદ્દો હતો કે જો આપણે કોઈના પર આ તો ખરાબ જ છે એવું કાયમી લેબલ મારી દઈએ તો આપણે તેનામાં સુધારવાની કોઈ શક્યતા જ નથી છોડતા. હા, અને આ બહુ ઊંડી વાત છે. જુઓ, જો વાલિયા લૂંટારાને સમાજે કાયમ લૂંટારા તરીકે જોયો હોત તો તે ક્યારેય વાલ્મીકી ન બની શક્યો હોત. પણ જો નફરતથી આપણું જ માનસિક સ્વાસ્થ્ય બગડતું હોય તો પછી પેલા ફ્રેન્ચ ફિલોસોફર સાર્ત્રે એવું કેમ કહ્યું હતું કે બીજા લોકો એ જ નરક છે. એટલે કે હેલ ઇઝ અધર પીપલ. સાર્ત્રેનો કહેવાનો અર્થ એ નહોતો કે માણસો પોતે જ નરક છે. પણ જુઓ, જ્યારે આપણે લોકો પર લેબલ મારીને આપણા સંબંધોને કડવાશથી ભરી દઈએ છીએ ને ત્યારે આપણે જાતે જ આપણી આસપાસ નરક જેવી સ્થિતિ ઊભી કરીએ છીએ. અચ્છા, એટલે નરક કોઈ જગ્યા નથી પણ આપણે જ બનાવીએ છીએ. હા, બિલકુલ. અને આના ઉકેલ માટે અદ્વૈત વેદાંતનો એક બહુ જ સુંદર સિદ્ધાંત છે કે અહીં કોઈ બીજું છે જ નહીં. ધેર ઇઝ નો અધર. એક મિનિટ, આ વાત પચાવવી થોડી અઘરી લાગે છે. ધારો કે ઓફિસમાં કોઈ સહકર્મી મારું કામ બગાડી રહ્યો હોય કે કોઈ કારણ વગર મને હેરાન કરતો હોય તો એ બીજી વ્યક્તિ નથી એવું હું કઈ રીતે માની લઉં? દેખીતી રીતે એવું જ લાગે કે આ સાવ અવ્યવહારુ વાત છે. પણ અદ્વૈત વેદાંત એવું નથી કહેતું કે સામેવાળાનું ખરાબ વર્તન ચૂપચાપ ચલાવી જ લેવું. તો પછી આનો સાચો અર્થ શું થાય? આપણે કઈ રીતે વર્તવું જોઈએ? ઈશાવાસ્ય ઉપનિષદમાં એક બહુ સરસ શબ્દ છે, ન વિજુગુપ્સતે. મતલબ કે કોઈની ઘૃણા ન કરવી. આનો અર્થ એ છે કે આપણે સામેવાળાના વર્તનનો વિરોધ ચોક્કસ કરી શકીએ પણ તેના અસ્તિત્વને નફરત ન કરીએ. સમજાય છે. એટલે કે મૂળભૂત રીતે આપણે બંને અલગ નથી એમ. હા, કારણ કે જે ચેતન કે આત્મા આપણામાં છે તે જ ચેતન તેનામાં પણ છે. નફરત હંમેશા અલગતામાંથી જ જન્મે છે. જ્યારે આપણે બધાને એક જ અસ્તિત્વનો હિસ્સો માનીએ છીએ ને ત્યારે નફરતનો પાયો જ તૂટી જાય છે. અરે વાહ! આ વાત પરથી મને લેખમાં આપેલા પેલા પરિકરના રૂપકની યાદ આવે છે. જો આપણે વર્તુળ દોરવા માટે વપરાતા એ સાધનને સાંકડું રાખીએ તો આપણું વર્તુળ બહુ નાનું બને છે. હા, એટલે આપણે એવું માની લઈએ છીએ કે હું આસ્તિક અને પેલો નાસ્તિક. બરાબર. યા તો હું આ જ્ઞાતિનો અને પેલો બીજી જ્ઞાતિનો. પણ જો આપણે સ્વીકૃતિના એ પરિકરને ધીમે ધીમે એટલું પહોળું કરી શકીએ જેમાં આસ્તિક,
નાસ્તિક, સ્ત્રી પુરુષ કે અલગ અલગ જાતિના બધા જ ભેદભાવ સમાપ્ત થઈ જાય. તો પેલી અલગતા રહેશે જ નહીં. અને હા, એ વિશાળ વર્તુળ બનાવવું એનું જ નામ સાચો પ્રેમ. અદ્વૈતની દૃષ્ટિએ અન્યને નફરત કરવી એ માત્ર આપણી અજ્ઞાનતા છે. એટલે આપણને માત્ર સપાટી પરના ભેદભાવ દેખાય છે, પણ અંદર રહેલું એક જ ચેતન નથી દેખાતું. બિલકુલ. અને જ્યારે આ વાત ખરેખર સમજાય છે ને, ત્યારે ટ્રાફિકમાં રસ્તો કાપનાર કોઈ અજાણ્યા વ્યક્તિ હોય કે ઓફિસના સહકર્મી હોય, એમના પ્રત્યેનો ગુસ્સો ધીમે ધીમે ઓગળવા લાગે છે. એક નવો જ વિચાર આવે છે જે ખરેખર વિચારવા જેવો છે. હા, ચોક્કસ. કયો વિચાર? જો આપણું ચેતન ખરેખર દરેક વ્યક્તિ સાથે આંતરિક રીતે જોડાયેલું જ છે, તો સોશિયલ મીડિયા પર કોઈ અણગમતી વ્યક્તિને માત્ર બ્લોક કરી દેવાથી કે અવગણવાથી આપણા પોતાના જ મનમાં રહેલી નફરતનો ખરેખર અંત આવી જાય છે ખરો? બહુ જ સારો પ્રશ્ન છે. કે પછી આપણે માત્ર ફોનની સ્ક્રીન પરથી એ નરક હટાવીને તેને કાયમ માટે આપણા મનમાં સાચવી રાખીએ છીએ? આ એક એવો ઊંડો પ્રશ્ન છે જેના પર સૌએ પોતાની રીતે વિચાર કરવો રહ્યો.